આપણી ટીનો ના હે ને દાંત પડેગા હે છે ભીહના પારુડા એકી સાહી નો કે હું કમાણી ખબર ય નથી કરતા ગંધારા કારેલા ને તે લે માખણ ભૂયું તું સાહમાં બોર્યું તું સીતારામ બધાને ખટાણ હે ને 9 વાગે ગા ને આજ કામ કરવાનું હે ખાતર વાવવાનું હા કપા વાવલી તો હે ખાતર વાવવું કપા હું કે ગો પછી ખાતર એ ઉખીએ ને પાયાનું ખાતર ડીએપી ના નાખ લીધું બોલો ઓડિયા તો નાખ લીધું આગળ પાછળ નહીં થતું કામ ખાતર કપા કોઈ નાના ખાતર વેલું ઉગે કપા મોડો એટલે વૈધ કરે ને તો બે વાવવાનું હે હાદી જૂનવાણી જૂની વણી ભાતની વણી વાવવાની સરસ ઓટો વાવાતું જાય ખેડાતું જાય 3 દાતા સળા દીધું કાલે મામા ઓટોમેટિક ગોયણી લેગા તા પણ એણી ન હાલે લીલું કેવર આવે ને અટાણે ઓટોમેટિક માં ન કપાવ એને ઓલિયો હોતે ફીટ કરવી ખોલવી પાછું એમાં આવે થોડું ખેતર લીલું હોય વજન મોરણી ને એવડે વજન પાછા ખાતર નાખીએ 4-5 કિલો એનો વજન અંદર ઘરે જાય કાં ફૂગે ને પાછો દાબો થઈ જાય અંદર એટલે ભેજ વાળું વાતાવરણ હોય ડીએપી ભેજ વાળું હોય આ હોય તો ઉપાડી હે ખાતર હારવાનું છે તે એક જ બાસ્કી એક બાસ્કીમાં બને એકીના વિનાની પાછી કદાચ બે જોઈએ તો એ પછી લઈ જાય નહીં માને હાલે કાયમી ને જે ઠામ હા હું તો ઠામું કાયમ કેમ સર કાયમી ઠામું કયો હા કાયમ કોઈ કાયમી ન કાયમ ઠામું હાલો તો યો જઈએ આપણે ઓફિસમાં હા ઓફિસથી ખાતર લેતા આવીએ લે ખાલી બાસ્કું લેવું છે ના હે બાસ્કા હાલો ને એ તરીકા ભાદરવાના પછી હટાણો હે ભાદરવાનો મે આવતો હે ભાદરવાના તડકા ભૂકા કાઢે નાખીએ ની અટાણમાં તો હે ને ઠાર આવે ને તે હાવ કઈ વાઢવા કરવાનું કઈ ન થાય 10:30 વાગ્યા પછી હે ને વઢાય ખોળ કે નવતા થઈ ગયા 10 વાગ્યા પછી ઠાર ઉડે હો પાણી ચાલુ હો હે 10 દી ખાલી તડકા પડે ને એટલે મોટરું ચાલુ થઈ જાય ઘા ખાતરના બાસ્કા મૂકી આવ્યા હું છે ને પછી વાહિંદા કરવા વહી ગઈ હતી ધારીએ ગરધુની 2-3 દી બાંધ્યા હતા મેં જેવું હતું તે હતા ને જ બાંધવા જતા 2-3 દીના વાહિંદા ઉતા ને તે હું કે વાહુંથી આવી એ કરતી જાના કે બપોર પછી જ આવું તો તે ચાર ઘડી વાહિંદા કરીને આવી ને એવા ટીનોને ગોપીને બેયની નીણ કરવાની હે બરધુને ત્યાં હાથી જોડવાતા એટલે સવારે બાપાએ નીણ ખવડાવી લીધી ને હાંસનું વાઢિયું પડ્યું હતું તે ભીંની દોવે નીણ કરી દીધી હતી ને એવા ટીનો ને ગોપી બે બાકી હે તેણે આગળ વાઢિયું વાટે ને નાખે દા ને પછી એક વાઢિયાનો કિયારો ખાલી થયો ને એમાં અડધા કિયારામાંથી તે એક દી મેં ખડ લઈ લીધું હતું ને હજી અડધો કિયારો ચોખ્ખો કરવાનો હે હવે ઘોસાઈ થઈ ગઈ તે અડધો કિયારો ચોખ્ખો કરી નાખે ને બેની નીણ નાખે દા ને માઈ ખડ વાટવા ગા પછી કંઈક રોટલા પાણીનું કરીએ ને 7:30-11 વાગે દેવા જવું જાય કારણ કે હજે તો વૈયા જાય બાપાએ નાસ્તો પાણી કર્યા એટલે 1-1.5 કલાક નીકળે જાય વાતાવરણ હાવ શાંત વાતાવરણ હે અટાણે માન કરક પાંદડા હલે વડલાના ઉકરા ટૂપડો કંઈ ઘટે નહીં હાલો હું હે ને મારું કામ કરે ભાગી આવી ને આવે ને કારેલા સુધાર્યા ને જો કારેલા હે ને આ બાફવા મૂક્યા ને સાહ વધારવાની આજ બાકી હતી તે સાહ વધારી ને 11:30 થયા તો એ ચા પાણી દેતી આવા રામને બાપાને માતા લગભગ છે ઓલે હેઠે કદાચ આવતા અહીં એક મોટી ખડની વાટવાની હતી હાલો ચા બને તો આપણો આંખું ને તું ઘેરચ્યો એવો તડકો છે ને ઉકળાટ ઉપડ્યો ને એ જોવે ને વરસાદનું જોર હજે છે હજે હે ને ભાદરવો છે ત્યાં સુધી વરસાદની આહા છે વરસવાની જોકે એ ત્યાં નોરતામાં વરસે એનું કંઈ નક્કી તો ન હોય કારા કારા ટોબરા નીકળ્યા હતા ને જા બધું છે ને વરસાદનું જોર છે ખાતર વવાઈ જાય ને પછી વાંધો નહીં આજ તો લગભગ પૂરું નહીં થાય કારણ કે મોડું થેગું 10 વાગે તો જોડ્યું ને જો કપા આપણો આવો થેગો રૂપારો ને તો વાંધો હરેગો પાછો ને જો આપણી ખેતર જેવડી ધૂંહરીઓ ઘટે કંઈ આ ધૂહેરી તો બહુ હેરાન કર્યા હતા થોડાક દી
હા આ તડકો હે ને બરધુની ભારી લાગે બિસાડાઓની અટાણે ઓલી ઓટોમેટિક ગોયણી નથી ને તે વાંધો ન આવે એટલો વજન ઓછો એણી નકર તો એનો વજન વધે જાય ધુહરીમાં તો નથી એટલો બધો વજન ઓલાને હે ને હા સળે જરા એ હાહો હાથ થઈ જાય આણી તો બહુ વાંધો ને તો આવતો શેટારી જો ખેતર જેવડી ધુહરી આવી જાવડી આ ઝૂનવાણી ઓયણી હો મોરલા વાળી પોપટ વાળી પોપટું હે બે સાઈડ સેતી હાય પોપટ ઉડે જાય મોરલા ઉડે જાય ને ધ્યાન રાખજો કામ જાઓ કામ કરો બપોર પછી આવવાનો હે વાવવા માંડો ખાતર જો ટોબરા નીકળ્યા બરધો ને દેખાતા ધુહરી જ દેખાય આ પાછા જો ને ટોબરામાં મેનું જોર છે હા એ તો હજે તો આગળ ચાલુ કર્યો એટલી ઘડીમાં ક્યાંથી ગરમ થઈ ઘેર તા કઈ તડકો નથી લાગતો એને હાલો ધોરીડા ચા પાણી પીવાઈ ગયા હો ધંધે વર્ગી જાઓ ને આપણી ભાગીએ રકેબીયું ચાલે ઘેર હવે છે ને હું માની મુલાકાત લેતી આવતા હતા ખરી ઘેર હું વાં ઉતી તા વરે પાછા ખડવા ઢબી હે ગલત એટલે ખડની મોટલી લેતી આવા જેટલું સડે એટલું ને બીજું વરે એકાદી મોટલી પછી રામ આવી છે ત્યારે લે લગભગ તો એક જ મોટલી છે તો ઘેર આવવાનો ટાઈમ થઈ ગયો એટલે ચા પાણી કંઈ લેજાતી ને તે વાગડી માય આવી છે મારા ભેરા ઘેર પાણીને હીહો તો એ ભરતા જાય ને સા હું કહ્યું ઘેર આવું ને કાં ના ખોટું લે જાવો હા હાભો હે ને એ હેઠો વઢાઈ ગયો ને ઓલો હેઠોય વઢાઈ ગયો એવા એક હેઠો રહ્યો આ જો હેઠું તીતા વાઢ લીધું એવા ઉપેરથી વાઢવાનું હે આ છે ને ઓલા રૂપર હાવ કૂણા ઝીણા જો આવા નીકળા વેલા છે આ ખાય બહુ ઢોર કી ખેતરનું ખડ છે નેદનું ને કી ખેઢાનું ખડ છે ને માંડવીમાં તો કંઈ વાંધો ને હાઈ કલાસ છે થોડાક દિવસ છે ને વૈશમાં ઓલા ખૂણામાં પાણી ભરાણ હતું ને તે ના પીરી પડે ગઈ હતી તે જો હમણાં ને તો વાંધો રૂપારી થઈ ગઈ લીલી સમ જેવી ચાલો આપણી એક મોટલી આવે ગઈ ગધેડાને લાદા જેવી બહુ હે ને પાણીને મોકરી રે ગઈ વાંધો ને આપણે કાં કાંઈ શેટી પુગાડવી ને હજે બે પાથરા પડ્યા ખડના તે આગળ પાછી જા ને તે લેતી આવા અહીં તો એક જ મોટલી થાત તો માથી છે ને સડે ન ને એટલે થોડું બાંધવું પડે એટલે આ મોટલી નાખી આવા ને પછી પાછું લેતી આવો આપણી ટીનોના છે ને દાંત પડે ગયા હાય છે તો મહિનો દોઢ મહિનો થયો જરિયા એટલા બે દાંત પડ્યા એ કહે કે 3.5 વર્ષ છે ને દાંત પડે ઓલા છોકરાઓના કંઈ પડે એનાને જે ને બોખી થઈ જાય ને તાર ધ્યાન રાખજે ઓગાર વાંચતા દાંતું દેખાડી તારા ભૂંડી લાગે આમાં એ બાંધી આવા બે પાથરા હાલો હું છે ને ઘરના બે ફેરા કરે ને ભાગી આવી ને માં પણ ભાગી આવ્યો ને કારેલા તો આપણા બફાઈ ગયેલ પડ્યા હતા ત્યાર ધુજર ઉપર ને શિયાક વઘાર નાખ્યું કારેલાને હાલો કંઈ ખાવું હોય તો ધાણા છે ને મગ્યા તો હવે તો નહીં હોય ધાણાની ચટણી હોય ને કારેલા ભેરી તો મજા આવે ખાવાની નહીં હોય ને એમ માની કાં કર લોટ બાંધે દઉં તો હું રોટી ઘડે નાખા આ કારેલાનું શાક છે ને એટલે બાજરાનો એકાદો ઘડવો રોટી લીધો એ હું છે ને આગળ કમાણી શાક વઘારતી હતી ને નકર શાક હું વઘારે ને શાક વઘારતા કોઈ દી હું ધગી ને અહીં ધગતી હોય પણ પેલી ફેરે શાક વઘાર્યું હું છે ને ધગી કારેલું છે ને નાખવા ગઈ ને તો તેલ લીધું હબાવ એટલામાં છે ને સાંભળું કારું થઈ ગયું એવું
ફોડો ઉપડે કે કામ કરે સાહિત્ય નાખી હતી ટાઢી ફ્રીજની પાણી તો બરીક ધકતા થઈ ગયા એની ખબર છે બરીક ઉપડે નહીં કરેલો ન વીસી કઈડ્યો હોય હાલો આ બધાને તો હે ને પાણી કરી લીધા તમે ખડની મોટલી લઈ આવે ને પછી નીણ કરી ને ઝીણકી તીનું બાકી છે ઝીણકી તીનું ઘડીક વાર તો એવી ફતૂર કરી ને પછી પીએ જો આ મોંમાંથી કાઢે ન ખાય ત્રહીને પછી પીવાય હાલે એ બે ટાણા ખાણ ખાય ને તે બે ટાણા પાણી પીએ બે ટાણા પીએ પાણી તો પીએ ને ખાણ ખાય તે અરે ભર છે તે દો વર તે દો ને ખાણ ખાય ને તે નીણ ખાતા શીખે ગઈ ને પાણી પીતા શીખે ગઈ ને સાહ પીતા ન શીખી આગળ વિડીયામાં આપણી વાત કરી હતી ને કે આ ભીંના પારુડા એકી સાહ ન પીએ આ આપણી મોટી ટીનું કોઈ દી નથી પીધી આઈ નથી પીતી ને પરવાજી ભીંવિયાણી તીને પાડો આવ્યો તો ને એણી કોઈ દી સાહ નહોતી પીધી એટલે કાં આવી હોય વરદાન ભગવાનનું ભગવાન જાણે નકર પાડણા સાય હાટું મરે મોટી પાડ્યું થાય ત્યાં સુધી સાય પીએ પણ આ કે સાય ન પીએ હે પીએ લીધું તો આ ઢોરવું ને તેવ પછી પાણી પીએ ને એને આ ઢોરવાનું બહુ મજા આવે ને આગળ મેં આવી હો સાટા આવે ઝીણા ઝીણા જો હબા ટોબરા નીકળ્યા ને ફાઇનલી હાથી જો સોડે નાખ્યું 12:30 જેવું થયું જો રાતો સોર જેવો થયો ગોંગોઠો આ એટલામાં જો આ તો એક ઝીણકો કયો ફોડલી ઉપડી ને આ તો એ કાં ફોડો ઉપડે કે પછી સાંભળી નાના બેહે જાય મેં હુલે માંડ્યા છે મંડાણ આવ્યો ધરતી નો ધણી રે મેં હુલિયો ઝીણા ઝીણા ફૂહલા ચાલુ થયા કામ કરે આ ઉકરાટ એટલે મને કામ ખબર ન કરતા રાખત હું કા ડોકાતી હતી મેં તો દોથો નાખ્યો મેં તો કેવી તમને ફિલિંગ થઈ ખાતર ઉપાડવું પડે ને ઓણે હોતે એટલે ફિલિંગ તો બહુ સારી આ તડકો હોય ને એટલે ભારી લાગે હું કમાણી હા ખબર નથી કરતા કોઈ ભૂખ લાગી બાપાને ખાઈ લીધું ને અમારે એમ ખાવું ઉઘડે માથે ખાવું અમારે હાલો ગંધારા કારેલા ને તે લે ગંધારા કારેલા નું કડવા કે તો ઓછી પડ્યું કે નહીં થોડી થાય હું વયું ગયું ને પાછા તડકા પડે ને તો ઓછી પડે 4-5 થયા અટાણે ની બસ કાંઈ બી નહીં જો રૂંઢાનું કામ કર્યું ની બપોરે હું ધગી હતી ને એની વાત કરીએ ને તો જો રૂપારો હે ને અટાણે તો ફોડો ઉપડે ગો બપોર સુધી તો કંઈ નહોતું અટાણે જ ઉપડ્યો ફોડો નકર તો સાંભળી કારી થઈ ને નાના સોટે ગઈ હતી સાંભળી બરે ગઈ હતી અટાણે વારે ફોડો ઉપડ્યો અટાણે બહુ વાંધો ને બપોર સુધી બહુ જ બરીક થઈ હતી માખણ ભૂયું હતું સાહેમાં બોર્યું હતું 6:30 થયા અટાણે હાથ પગ ધોવે ને હાલે હે નાસ્તો ચોપડી અડધી નથી ભર્યો ખાઈ લઈએ તો ક્યાં ફરફરિયા હોય